એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી અહીંયાથી હટવાનો નથી અને આખરે દિલ્હી પોલીસે 5 કલાક પછી એફઆઈઆર નોંધવાનું શરૂ કરી દીધું છે। કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની જીત સામે આજે ભાજપ સરકાર ઘૂંટણીએ પડી ગઈ છે। રાહુલ ગાંધી આજે દિલ્હીમાં 5 કલાક ધરણા પર બેઠા અને જીત પકડીને બેઠા હતા કે એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી અહીંયાથી હટવાનો નથી અને આખરે દિલ્હી પોલીસે 5 કલાક પછી એફઆઈઆર નોંધવાનું શરૂ કરી દીધું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। દિલ્હીમાં 20 જુલાઈના દિવસે જે વિરોધ પ્રદર્શન થયું હતું એમાં બેલેટ ગનનો ઉપયોગનો જે વિવાદ હતો એ આજે ફરીથી ગરમાયો હતો। રાહુલ ગાંધી આજે શુક્રવારના દિવસે 19 વર્ષના વિદ્યાર્થી સાહિલ લોચબને સાથે લઈને દિલ્હીમાં સંસદ માર્ગ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને બપોરે 12:30 વાગ્યાથી પોલીસ સ્ટેશનની બહાર જમાવડો કરી દીધો હતો અને લગભગ 5:30 વાગ્યા સુધી રાહુલ ગાંધી અને પોલીસ વચ્ચે ઘર્ષણ ચાલુ રહ્યું। ડીસીપીની સાથે ડીસીપી વારંવાર મુલાકાત કરતા રહ્યા અને આખરે 5:30 વાગ્યા પછી રાહુલ ગાંધીના જીતને કારણે સાહિલની જે એફઆઈઆર છે એ દિલ્હી પોલીસે લખવાનું શરૂ કરી દીધું છે। રાહુલે એવી માંગ કરી હતી કે પેલેટ ગનથી પીડિત સાહિલની એફઆઈઆર નોંધવામાં નહીં આવે ત્યાં સુધી હું પોલીસ સ્ટેશનમાંથી હટવાનો નથી। ભલે 1 દિવસ થાય, 2 દિવસ થાય, મહિનો થાય, વર્ષ થાય, હું અહીંયા પોલીસ સ્ટેશનમાંથી હટવાનું નથી જ્યાં સુધી એફઆઈઆર નહીં નોંધવામાં આવે। રાહુલે મીડિયાને પેલેટ ગનમાંથી છૂટેલા જે છરા હતા એ બતાવ્યા હતા અને એવું કીધું હતું કે 200 જેટલા છરા છે એ સાહિલના શરીરમાં હતા અને 3 હજુ આંખમાં છે અને હૃદયની પાસે જે છરા ઘૂસેલા છે એ તો અડકી પણ નથી શકાતા એટલા સંવેદનશીલ હાલતની અંદર છે। અને રાહુલ ગાંધીએ કીધું કે જંતર મંતર પર જે વિરોધ પ્રદર્શન થયું એમાં પેલેટ ગનનો ઉપયોગ થયો હતો એ આ વાતનો પુરાવો છે। પોલીસ એમ કહેતી હોય કે આ ગોળીબાર પોલીસે નથી કર્યો તો પછી આ ગોળીબાર કોણે કર્યો એનો તપાસ પોલીસ કરે એવું રાહુલ ગાંધીએ કીધું હતું। રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો કે પોલીસ એમને એવું કહી રહી છે કે એમને ઉપરથી સૂચના હોવાને કારણે એફઆઈઆર નોંધવામાં નહીં આવે, પરંતુ રાહુલ ગાંધીની જીતને કારણે આખરે ભાજપ સરકાર ઘૂંટણીએ પડી ગઈ અને સાંજે પછી એફઆઈઆર નોંધવી પડી। રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી, રંજન ચૌધરી, સલમાન ખુરશીદ, જયરામ રમેશ એ પણ પોલીસ સ્ટેશન પાસે હાજર હતા। રાહુલ ગાંધીએ સવારે મીડિયા સાથે એવું પણ કીધું હતું કે મેં 14 ઓગસ્ટના દિવસે દિલ્હી પોલીસને લેખિતમાં ફરિયાદ આપી હતી અને પોલીસે ફરિયાદની કોપી પણ મને નહીં આપી અને 17 ઓગસ્ટે ઈમેલ કરીને ફોન કરીને વાત કરી પણ એ પછી પણ કોઈ જ કાર્યવાહી નથી થઈ। પોલીસ ખાલી એટલું કહી રહી હતી કે આ જે તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવશે। નવાઈની વાત એ છે કે જ્યારે રાહુલ ગાંધી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી રહ્યા હતા એવા સમયે ભાજપના નેતાઓ નિવેદન આપી રહ્યા હતા। જેપી નડ્ડાએ એવું કીધું કે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતાવાળી 5 જજોની કમિટી તપાસ કરી રહી છે। તો આવા સમયે રાહુલ વિદ્યાર્થીઓના ન્યાય માટે નહીં પરંતુ પોતાની રાજકીય હતાશા અને મીડિયાનું ધ્યાન ખેંચવા માટે પ્રદર્શન કરી રહ્યા છે। આ સિવાય રવિશંકર પ્રસાદ, ગિરિરાજસિંહ બધાએ નિવેદન આપ્યા કે તપાસ ચાલી રહી છે અને રાહુલ ગાંધી ખાલી ધરણા કરી રહ્યા છે એવી બધી વાતો કરી રહ્યા હતા, પરંતુ આમ છતાં પણ આખરે દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધવાની ફરજ પડી છે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું। આભાર।